ધારી ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ સુવિધાના અભાવને લઈને ચર્ચામાં આવી છે। સ્થાનિક રહીશો અને સામાજિક આગેવાન દક્ષેશ ભુવા દ્વારા હોસ્પિટલમાં પૂરતા સાધનો ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેના કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનું જણાવ્યું હતું। આ બાબતે अब तकના પત્રકાર મેહુલ ત્રિવેદી હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર સાવલિયા સાથે સીધી વાતચીત કરી હતી। ડોક્ટર સાવલિયાએ તમામ આક્ષેપો વચ્ચે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે હોસ્પિટલ પાસે હાલમાં સારવાર માટે પૂરતા સાધનો છે અને જો કોઈ ખૂટતા સાધનો છે તો તેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય અને ટૂંક સમયમાં તે પણ કાર્યરત થઈ જશે। આમ તંત્રએ હોસ્પિટલમાં સારવારની સુવિધા સજ્જ હોવાનો દાવો કર્યો છે। ધારીમાં સિવિલ હોસ્પિટલમાં સાધનનો અભાવ છે, જે તાત્કાલિક મંજૂર કરી તાત્કાલિક જો સાધનો ફાળવવામાં આવે તો સુવિધામાં વધારો થઈ શકે। દર્દીઓ જે સાધનોના અભાવે પરેશાન થાય છે, મુશ્કેલીઓ છે દર્દીઓને પડે છે, તે સાધનો આવવાથી તમામ મુશ્કેલીઓ જલ્દીથી દૂર થાય તો જલ્દીથી સરકારી દવાખાનામાં જે પૂરતા સાધનો છે તે તાત્કાલિક ધોરણે મળે તેવી અમારી માગણી છે। ધારી સિવિલ હોસ્પિટલ ખાતે આજે જ્યારે ત્યાં સારવાર માટેના સાધનો ઉપલબ્ધ નથી, એ માટે થઈને લોકો આક્ષેપ અને ફરિયાદ કરી રહ્યા છે। ત્યારે જે હોસ્પિટલના મેડિકલ ઓફિસર જે છે એ મારી સાથે જોડાયા છે અને આપણે જાણીએ કે હાલની સ્થિતિએ ખરેખર ધારી સિવિલ હોસ્પિટલ ખાતે પરિસ્થિતિ શું છે। તો મારી સાથે જોડાયા છે હવે જે અહીંના મેડિકલ ઓફિસર છે એ સર, પ્રથમ તો આપ એ જણાવો કે જે લોકોની અપેક્ષા છે અથવા આક્ષેપો છે કે આ સિવિલ હોસ્પિટલ ખાતે કોઈ સાધનોનો અભાવ છે, તો ખરેખર સ્થિતિ શું છે? હું ડૉક્ટર મિલન સાવલિયા અહીંયા ક્લાસ 2 મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। લોકોનો જે આક્ષેપ છે એ એમની ગેરસમજ છે, બાકી અહીંયા સાધનો અને બધું અવેલેબલ છે। આપણે જે સાધનો જે ખૂટે છે એમને આપણે ઓર્ડર થઈ ગયા છે, ટેન્ડર થઈ ગયા છે, ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે। ટૂંક સમયમાં આપણે અહીંયા બ્લડ બેંકની પણ કાર્યરતનો ઓર્ડર થયેલો છે, ડાયાલિસિસ સેન્ટરનું પણ કામ ચાલુ છે અને આપણે અહીંયા જે સાધનોની અછત હતી એમાંથી આપણે અહીંયા કિડનીનું રિપોર્ટનું મશીન, લિપિડ પ્રોફાઇલનું મશીન ને બધું અહીંયા અવેલેબલ કરેલું છે અને હજુ 1-2 મશીન બાકી છે, એ ટેન્ડર ભરાઈ ગયા છે, ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે। એટલે હું લોકોને આ કહેવા માગું છું આ માધ્યમથી કે અહીંયા એવી જાતની કોઈ પણ ગેરસમજ ન રાખે અને અહીંયા બધી જ જાતની સારવાર ઉપલબ્ધ છે, તો ગમે ત્યારે સારવાર કરાવવા માટે આવી શકે છે। સર, જે આપણી આ હોસ્પિટલ આવેલી છે સર, ત્યાં હાલની તકે કેટલા ડોક્ટરો ફરજ બજાવે છે? આ હોસ્પિટલની અંદર આપણે ગાયનેકોલોજીસ્ટ ફરજ બજાવે છે, જેમનું નામ છે ડૉક્ટર અમિત કુમાર રાઠોડ, જે ગાયનેકોલોજીસ્ટ છે। આપણે ક્લાસ 2 મેડિકલ ઓફિસર 2 છે ડૉક્ટર દીપ રંગપરિયા સાહેબ, જે MBBS છે। હું પોતે ડૉક્ટર મિલન સાવલિયા, હું પણ MBBS છું। આપણે ડેન્ટલ અવેલેબલ છે ડૉક્ટર કાકડિયા સાહેબ અને આપણે પીડિયાટ્રિશિયન પણ અહીંયા આવે છે ડૉક્ટર મેહુલ કાતરિયા। સબ સામાન્ય પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને જો આપણે જોઈએ તો હાલની તકે સાહેબ રોગચાળો થોડોક દેખાઈ રહ્યો છે, તો સર રોજના કેટલા કેસ સાહેબ આપની OPD ખાતે અહીં સારવાર લેવા માટે આવે છે? આપણે રોજની જે OPD છે એનો જે આંકડો છે ને 250 પ્લસ જ રહી છે। હમણાં રોગચાળો વધારે છે 2 દિવસથી, તો 300ની OPD થઈ જાય છે, જેમાંથી 300 પેશન્ટમાંથી આપણે ઇન્ડોર, જેમ કે ઇન્ડોર એટલે કે આપણે બાટલા ચડાવીએ છીએ, તો બાટલા માટેના આપણે અહીંયા રોજના 80 થી 90 પેશન્ટને આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ। આપણે એક્સરે મશીન કાર્યરત થઈ ગયું છે, તો ન્યુમોનિયાવાળા દર્દી પણ આપણે દાખલ કરીએ છીએ। કોઈ પણ જાતની ઇમરજન્સી હોય, ઇમરજન્સી પણ અહીંયા આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ। ઇમરજન્સીમાં જેમ કે ઇમરજન્સીમાં લકવો છે, કોઈને પણ એટેક આવ્યો હોય તો એની પ્રાથમિક સારવાર આપીને આપણે એમને અહીંયા અમરેલી માટે રિફર કરીએ છીએ। સાહેબ, માની લઈએ કે આપણી જે આ અદ્યતન હોસ્પિટલ સરકારની આવેલી છે, તો સાહેબ અહીંયા વધુમાં વધુ કેટલા દર્દીઓને એડમિટ કરી શકીએ? વધુમાં વધુ આપણે દર્દીઓને એડમિશનમાં કેવું હોય કે માનો કે આપણે કોઈ દર્દીને વધારે હોય તો આપણે એને એઝ અ માસ કેઝ્યુઅલિટી જાહેર કરીને આપણે એડમિશનમાં તો એડમિટ કરી જ શકીએ એમ। એવું નહીં કે લિમિટ ના હોય, દર્દીના તકલીફ ઉપર આપણે એડમિટ કરવાના જ હોય। સર, મારો કહેવાનો અર્થ આપ સમજ્યા નથી। ક્ષમતા શું છે? મારો કહેવાનો મતલબ છે ભાઈ એક સાથે 10 લોકોને કદાચ કોઈ અસર થઈ ગઈ અને પ્રાથમિક જરૂરિયાત એને આપવાની જરૂરિયાત ઊભી થઈ, તો એના માટે શું છે, કેવી વ્યવસ્થા છે? માનો કે અમારી પાસે કોઈ પણ જાતની માસ કેઝ્યુઅલિટી આવતી હોય તો અમને પહેલેથી જાણ હોય છે કે ભાઈ માસ કેઝ્યુઅલિટી આવે છે, તો એના માટે અમે છે ને અલગથી આખી એક ટીમ બનાવી નાખીએ છીએ, જેમાં નર્સિંગ સ્ટાફ હોય, ક્લાસ 4 હોય, મેડિકલ ઓફિસર હોય। આ જે ટીમ અમે જે 5 થી 6 મેમ્બરની ટીમ બનાવી છે અને આ ટીમ વડે અમે આગળનું કામ કરીએ છીએ। માનો કે એમાં પછી જે માનો કે 10 થી 15 દર્દી આવ્યા હોય તો 15 દર્દીમાંથી કોને વધારે ગંભીર છે એમને પહેલા સારવાર થાય, પછીના ગંભીરને પછી સારવાર થાય, એવી રીતનું અમે ડિવાઈડ કરીને સારવાર કરીએ છીએ। સર, બેડની વ્યવસ્થા શું છે?
આપણે અહીંયા 30 બેડ કાર્યરત છે. સાહેબ, અંતિમ સવાલ. સર, ધ્યાને પણ એવું છે કે લોકોનો પણ પ્રશ્ન છે અને ઇવન ધ્યાને પણ આવેલું છે કે આ હોસ્પિટલ ખાતે સાહેબ ખરેખર એમ્બ્યુલન્સની જોગવાઈ છે કે કેમ? એમ્બ્યુલન્સમાં એવું છે કે આપણે એમ્બ્યુલન્સની જે અહીંયા હતી એ પહેલાં નહોતી, પણ હવે આપણે ગવર્મેન્ટે લેટર કર્યો તો એ લોકોએ જે 108નો જે પોઈન્ટ છે ને એ સિવિલમાં જ આપી દીધો છે. એટલે આપણે ઇમરજન્સી હોય તો આપણે 108માં આપણે પેશન્ટને 108ને ડાયરેક્ટ આપણી સિવિલમાં જ છે તો ડાયરેક્ટ મોકલી આપીએ છીએ. અને બીજી વાત કે પહેલાં ખાલી રાત્રે ખાલી આખા 82 ગામડા વચ્ચે એક જ એમ્બ્યુલન્સ હતી. અત્યારે આખા 82 ગામડા વચ્ચે જે દલખાણીયાની જે 12 કલાકની શિફ્ટ હતી અત્યારે 24 કલાકમાં કરીને અત્યારે 2 એમ્બ્યુલન્સ મૂકવામાં આવેલ છે રાત્રે. આપે જોયું કે મારી સાથે ડૉક્ટર સાવલિયા જોડાયા હતા અને એ અહીંની હોસ્પિટલના મેડિકલ ઓફિસર પણ છે. એમને જણાવ્યું કે જે પબ્લિકને ગેરસમજ થઈ રહી છે સાધનોના અભાવના લઈને એ કાર્યરત છે અને હજી પણ જે કંઈ સુવિધાઓ ઘટી રહી છે તે ટૂંક સમયમાં શરૂ થઈ જશે. અબ તક ન્યૂઝ મેહુલ ત્રિવેદી, તારીખ.